ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લેક્ચર નંબર 3 વિદ્યુત રસાયણની અંદર આપણે લેક્ચર નંબર 3 આજે સ્ટાર્ટ કરીએ છીએ. અત્યાર સુધી આપણે ગયા લેક્ચર સુધી આપણે જે વાત કરી હતી એમાં વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી હતી. હવે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે, બરાબર, એનું ઉદાહરણ શું છે? આપણે આજુબાજુ જે આપણે ઘડિયાળની અંદર જે સેલ નાખીએ છીએ, કેલ્ક્યુલેટરમાં સેલ છે, એવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનમાં આપણે જે સેલ વાપરીએ છીએ એ બધા શું થાય? વિદ્યુત રાસાયણિક કોષ ઉપર કામ કરે, બરાબર, એક જાતના કોષ જ છે. હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ જે છે, બરાબર, એના કારણે શું થાય? ઇલેક્ટ્રિક વસ્તુઓ જે ધીમે ધીમે શું થાય? ચાલવાનું કામ કરે. ઘડિયાળ છે તો ઘડિયાળ કામ કરે, કેલ્ક્યુલેટર છે કેલ્ક્યુલેટર કામ કરે. એનો મતલબ શું થયું કે વિદ્યુત રાસાયણિક જે કોષ છે, બરાબર, વિદ્યુત રાસાયણિક જે કોષ છે, રાસાયણિક કોષ, એમાંથી શું થાય? એક જાતનું કામ થાય જેને કહેવામાં આવે છે વિદ્યુતીય કાર્ય થાય. વિદ્યુતીય કાર્ય થાય છે જેને કહેવાય ઇલેક્ટ્રિકલ વર્ક. ઇલેક્ટ્રિકલ વર્ક જોવા મળે, બરાબર. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ જે છે, બરાબર, એના કારણે શું થાય? વિદ્યુતીય કાર્ય જોવા મળે, ઇલેક્ટ્રિકલ વર્ક જોવા મળે. કારણ કે જે સેલ જે છે, આપણે જે સાધનમાં નાખશું એ ફટ દઈને કામ કરવાનું ચાલુ કરશે. એ જે કાર્ય છે ને કહેવાય ઇલેક્ટ્રિકલ વર્ક. હવે આ જે ઇલેક્ટ્રિકલ વર્ક જે છે, બરાબર, એની અંદર શું થાય? તો આ જે વિદ્યુત રાસાયણિક કોષ જે છે, બરાબર, વિદ્યુત રાસાયણિક કોષ, રાસાયણિક કોષ જે છે એ શું થાય? શેના ઉપર કામ કરે? તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે શું કરીએ છીએ? તો રાસાયણિક, બરાબર, ઉર્જાનું શેમાં રૂપાંતર કરીએ છીએ? વિદ્યુત ઉર્જામાં. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની અંદર શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા થાય. અને રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી શું બને છે? વિદ્યુતીય ઉર્જા બને. વિદ્યુતીય ઉર્જા અથવા તો એના ઉર્જા મળે ને એમાંથી શું થાય? કાર્ય થાય, બરાબર. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં શું થાય? કેમિકલો જે છે, બરાબર, એમાં શું થાય? એના અંદર વચ્ચે શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાંથી શું થાય? આ જે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? વિદ્યુતીય ઉર્જામાં. અને એ વિદ્યુતીય ઉર્જા શું કરે છે? વિદ્યુતીય કાર્ય કરવામાં શું થાય? ઉપયોગી થાય. હવે આ કોઈ પણ આ જે વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે વાત કરી, પણ આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપમેળે થાય છે. આપમેળે થાય છે એટલે કે સ્વયંસ્ફુરિત થાય છે. હવે આપણે થર્મોડાયનેમિક્સની અંદર વાત કરી હતી કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય તો સ્વયંસ્ફુરિત થતી હોય એ વખતે આપણે ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું લઈએ છીએ? ઋણ લઈએ છીએ. ડેલ્ટા જી લેસ દેન 0, બરાબર. એટલે કે મૂલ્ય શું હોય? ઋણ હોય, માઇનસ. મૂલ્ય શું હોય? ઋણ હોય, બરાબર. તો આપણે એટલી વસ્તુ યાદ રાખવાની કે ડેલ્ટા જીનું મૂલ્ય જે છે આપમેળે થાય પ્રક્રિયા એટલે શું થાય? મૂલ્ય શું થાય? ઋણ થવાનું ચાલુ થાય, ઋણ થાય. એટલે પ્રક્રિયા આપમેળે થાય અને રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી વિદ્યુતીય ઉર્જા અને ત્યાર પછી કાર્યમાં રૂપાંતર થાય, બરાબર છે. તો આ રીતે શું થાય? વિદ્યુતીય કાર્ય આ રીતે થાય. હવે આજે જે ડેલ્ટા જી ઋણ છે એનો મતલબ શું થયો? ડેલ્ટા જી છે નેગેટિવ હોય, બરાબર, શું? માઇનસ વીઈ અથવા તો ઋણ જોવા મળે ત્યારે પ્રક્રિયા શું થાય? આપમેળે થાય. હવે આ જે કોઈ પણ કાર્ય છે, હવે તમે યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ આપણે કાર્ય કરીએ તો એના માટે શું થાય? ઉર્જા આપણે આપવી પડે. કોઈ પણ કામ એમનેમ થતું નથી, એના પાછળ કોઈ ઉર્જા આપવી પડે, બરાબર છે. હવે આ ઉર્જા જે છે એ આ વિદ્યુતીય જે કાર્ય થયું, ઇલેક્ટ્રિકલ વર્ક, બરાબર છે. તો આ જે વિદ્યુતીય કાર્ય થયું તો એના માટે કેટલીક ઉર્જા શું થાય? વપરાતી હશે અથવા તો એને ઉર્જા આપવી પડે. હવે એ ઉર્જા કઈ છે, બરાબર? તો આ આમાં આપણે વાત કરીએ છીએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં જે વિદ્યુતીય જે કાર્ય થાય છે, બરાબર, ઇલેક્ટ્રિકલ વર્ક, એના માટે ઉર્જા ક્યાં આવે છે? તો ઇઝ ઇક્વલ ટુ મુક્ત ઉર્જામાં થતો ઘટાડો, બરાબર. મુક્ત ઉર્જા એટલે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ઘટાડો. કારણ કે અહીં જે ડેલ્ટા જી છે ઋણ છે એટલે કે ડેલ્ટા જી ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે એ વપરાય છે. એ વપરાય તો આ મુક્ત ઉર્જા વપરાય છે તો વપરાય જે છે શેમાં જાય છે? તો શેમાં વપરાય છે? તો વિદ્યુતીય કાર્ય કરવામાં. તો એક સેન્ટેન્સ યાદ રાખજો કે જે મુક્ત ઉર્જામાં થતો ઘટાડો જે છે ઇઝ ઇક્વલ ટુ શું થાય? વિદ્યુતીય કાર્ય. એટલે વિદ્યુતીય કાર્ય થવા માટે ઉર્જા ક્યાંથી મળે છે? તો મુક્ત ઉર્જામાં થતો ઘટાડો, બરાબર. એટલે માટે ડેલ્ટા જી શું? માઇનસ આવે. હવે સૌથી પહેલાં આપણે વિદ્યુતીય કાર્ય જે છે, બરાબર છે, એને આપણે શોધવું છે, બરાબર છે. તો આ વિદ્યુતીય કાર્ય બરાબર શું થાય? તો 1 સેકન્ડની અંદર શું થાય? પસાર કરેલો કુલ વીજભાર ગુણ્યા કોષનો પોટેન્શિયલ કરો તેના ઉપરથી વિદ્યુતીય કાર્ય મળે. આ જે સમીકરણ આવે છે ફિઝિક્સની અંદર આવે તમારે, બરાબર છે. એટલે આપણે ખાલી એના ઉપર કઈ રીતે આવે છે એના સાથે લેવા દેવા છે નહીં. ફક્ત આપણે સમીકરણ યાદ રાખવાનું. વિદ્યુતીય કાર્ય બરાબર શું થાય? પસાર થયેલો કુલ વીજભાર, બરાબર. કોષની અંદર જેટલો વીજભાર પસાર કર્યો હોય એ 1 સેકન્ડની અંદર, અને કોષનો પોટેન્શિયલ. કોષનો પોટેન્શિયલ એટલે શું? આપણે બંને કોષને જ્યારે જોડતા હતા ત્યારે વોલ્ટમીટરમાં એક રીડિંગ બતાવતું હતું, બરાબર. એટલે કોષનો
પોટેન્શિયલ અથવા તો EMF તરીકે ઓળખવામાં આવે. તે બંનેનો ગુણાકાર કરો તેના પરથી વિદ્યુતીય કાર્ય મળે. બરાબર. હવે જો પસાર થતો કુલ વીજભાર છે એને ક્યુ કહેવામાં આવે અને કોષનો પોટેન્શિયલ છે એને V તરીકે ઓળખવામાં, કારણ કે વોલ્ટમીટરમાં વોલ્ટમાં આપણે માપીએ છીએ. હવે આપણે ક્યુ શોધવો છે. બરાબર. આ કોષનો પોટેન્શિયલ તો આપણે બંને કોષની અંદર આપણે વોલ્ટમીટરની અંદર રીડિંગ મળશે એટલે આ તો મળી જાય, પણ પસાર થતો વીજભાર કઈ રીતે શોધાય? તો ક્યુ શોધવો છે. તો હવે આપણે શું કરીશું? વિદ્યુત રાસાયણિક જે કોષ જે છે, બરાબર, એ કયા ઉપર કામ કરે? તો વિદ્યુત રાસાયણિક કોષ જે છે એમાં રેડોક્સ પ્રક્રિયા થાય. બરાબર છે, કારણ કે એની અંદર શું હોય? એક એનોડ હોય ને બીજું શું હોય? કેથોડ હોય. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર શું થાય? રિડક્શન થાય. બરાબર છે. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની અંદર શું થાય? રેડોક્સ પ્રક્રિયા થાય. હવે આ જે છે એમાં રેડોક્સ પ્રક્રિયા થતી હોય તેમાં ફક્ત શું થાય? રેડોક્સ પ્રક્રિયા જે છે એમાં શું થાય? ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય, ઇલેક્ટ્રોનની અરસપરસ થાય, અરસપરસ થાય, એટલે કે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ બદલાય. દાખલા કે અહીં આપણે વાત કરીએ છીએ ડેનિયલ કોષની અંદર વાત કરીએ તો એનોડ ઉપર આપણે શું કરીએ છીએ? Zn નું શું બને છે? Zn+2 + 2 ઇલેક્ટ્રોન. પછી આ કેથોડ ઉપર શું થાય? તો Cu+2 + 2 ઇલેક્ટ્રોન, એમાંથી બને Cu. એટલે કે એનોડ ઉપર જે ઇલેક્ટ્રોન હતા એ ક્યાં જતા રહ્યા? કેથોડ ઉપર જતા રહ્યા. એટલે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય. આ ઇલેક્ટ્રોન જે છે અહીંથી આમ જાય, અરસપરસ થાય. બરાબર. એટલે કે રેડોક્સ પ્રક્રિયાની અંદર શું થાય? ઇલેક્ટ્રોનની અદલા બદલી થાય. બરાબર છે. એટલે કે આપણે જે પસાર થતો જે વીજભાર શોધવો છે, કોનો વીજભાર શોધીશું આપણે? ઇલેક્ટ્રોનનો, કારણ કે અરસપરસ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. એટલે કે ઇલેક્ટ્રોનનો આપણે અરસપરસ શોધવી પડે. પણ આપણે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર વાત કરીએ છીએ, બરાબર છે, દાખલા કે આપણે વાત કરી આ, બરાબર છે, આની વાત કરી કે Zn માંથી Zn+2 + 2 ઇલેક્ટ્રોન. બરાબર છે. આ રાસાયણિક પ્રક્રિયાનો મતલબ શું થાય? તો 1 મોલ ઝીંક છે એમાંથી બને 1 મોલ Zn+2 વત્તા શું થાય? 2 મોલ શું મળે? ઇલેક્ટ્રોન મળે. એટલે કે આપણે જે ઇલેક્ટ્રોનની જે વાત કરીએ છીએ એ શેના સંદર્ભમાં કરીએ છીએ? મોલની અંદર, કારણ કે કેમિસ્ટ્રી અંદર મોટાભાગે શું થાય? મોલ સાથે આપણે કનેક્ટેડ છીએ. બરાબર છે. એટલા માટે આપણે જે ઇલેક્ટ્રોનની જે અરસપરસ થાય છે એ શેમાં શોધીશું? મોલમાં. બરાબર. હવે મોલ જે છે એના ઉપરથી આપણે શું કરીશું? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર શોધી નાખવાનો, કારણ કે અહીં પસાર કરેલો કુલ વીજભાર શોધવો છે. તો સૌથી પહેલાં આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનો કેટલો વીજભાર છે આપણે જાણતા હોવા જોઈએ. હવે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર શું થાય? મોલ બરાબર શું થાય? એવોગેડ્રો અંક ગુણ્યા 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર. બરાબર છે. એટલે 1 મોલનો વીજભાર બરાબર શું? Na ને શું કહેવાય? એવોગેડ્રો અંક ગુણ્યા શું થાય? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર. બંનેનો ગુણાકાર કરો તો 1 મોલ ઇલેક્ટ્રોનનો શું થાય? વીજભાર આવે. હવે મોલ બરાબર શું આવે? તો આપણે ધોરણ 11 ની અંદર પણ ભણી ગયા છે. મોલ Na ની કિંમત કેટલી આવે? 6.022 × 10⁻23 ગુણ્યા શું થાય? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર પણ આપણે આગળ જોઈ ગયેલા છે, 1.6 × 10⁻19 કુલમ. બરાબર. 10⁻−19 કુલમ જેટલો શું થાય? વીજભાર હોય આ રીતે, 19 કુલમ. બરાબર છે. તો એ પ્રમાણે શું થાય? એનો વીજભાર આવે. ત્યાર પછી બંનેનો ગુણાકાર કરશો તો એના ઉપરથી આવશે 96,500 કુલમ. બરાબર છે. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો આવે? 96,500 કુલમ, જેને કહેવામાં આવે છે 1 ફેરાડે તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો છે? 96,500 કુલમ, અથવા તેને કહેવાય 1 ફેરાડે. બરાબર. એના ઉપરથી આપણે કહી શકીએ કે 1 ફેરાડે બરાબર શું થાય? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર શું આવે? 96,500 ને કુલમ, 500 કુલમ. બરાબર. 1 ફેરાડે બરાબર શું આવે? 96,500 કુલમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. બરાબર છે. હવે આ જે છે 1 મોલનો આપણે કર્યો, પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે એમાં કોઈ દર વખતે કોઈ 1 મોલ પ્રક્રિયા ભાગ લેતો હોય નહીં, ઘણા બધા મોલ ભાગ લેતા હોય. તો જો પ્રક્રિયામાં n મોલ ભાગ લેતા હોય, બરાબર, તો ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર શું આવે? n × f. જો n મોલ ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય રાસાયણિક પ્રક્રિયામાં તો એનો વીજભાર બરાબર શું આવે? n. એટલે કે જેટલા મોલ હોય એની કિંમત ગુણ્યા શું આવે? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. બરાબર. NF એટલે 96,500. બરાબર છે. હવે આના ઉપરથી આપણે શું થાય? n મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર મળી ગયો. ત્યાર પછી આવે કોષનો પોટેન્શિયલ. બરાબર. આ જે કોષનો પોટેન્શિયલ છે E, બરાબર છે, આ જે કોષનો પોટેન્શિયલ છે એને આપણે પહેલાં V લેતા હતા, પણ જે કોષનો પોટેન્શિયલ છે એને EMF તરીકે ઓળખવામાં આવે, EMF અથવા તો E સેલ તરીકે ઓળખવામાં આવે. બરાબર. એટલા માટે આ કોષનો પોટેન્શિયલ જે છે એને આપણે શું કહીશું? E લઈશું. તો હવે આ જે સમીકરણ છે એમાં બે વસ્તુ આપણે મૂકી દઈશું.
બરાબર. તેના ઉપરથી હવે વિદ્યુતીય કાર્ય બરાબર આ જે વિદ્યુતીય કાર્ય ઇલેક્ટ્રિક વર્ક બરાબર શું આવે n મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર ગુણ્યા શું થાય કોષનો પોટેન્શિયલ બરાબર. એટલે કે જેટલા મોલ હોય એનો વીજભાર લેવાનો ગુણ્યા શું થાય જે કોષનો પોટેન્શિયલ હતો એનો ગુણાકાર કરવાનો. હવે n મોલનો વીજભાર બરાબર શું હતું તો આપણે જો અહીં શોધ્યું હતું n મોલનો વીજભાર બરાબર શું આવે NF બરાબર. એટલે કે મોલ ગુણ્યા શું થાય એક મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે NF ગુણ્યા કોષનો પોટેન્શિયલ બરાબર શું થયું E લીધો બરાબર. એના ઉપરથી વિદ્યુતીય કાર્ય બરાબર શું આવે NFE બરાબર છે. એટલે વિદ્યુતીય કાર્ય એટલે ઇલેક્ટ્રિક વર્ક બરાબર શું આવે NFE બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખવાની બરાબર. વિદ્યુતીય કાર્ય બરાબર શું આવે NFE બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની. ત્યાર પછી હવે આપણે શરૂઆતમાં ટોપિક્સ ઉપર જઈશું બરાબર છે કે આ વિદ્યુતીય કાર્ય આપણે શોધી કાઢ્યું પણ આપણે શરૂઆતમાં શું કહેતા હતા કે કોઈ પણ વિદ્યુતીય કાર્ય ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેતા મુક્ત ઉર્જામાં થતો ઘટાડો બરાબર. એ મુક્ત ઉર્જામાં થતો ઘટાડો બરાબર શું માઇનસ ડેલ્ટા જી બરાબર. તેના ઉપરથી આવે વિદ્યુતીય કાર્ય તો વિદ્યુતીય કાર્ય બરાબર શું આવે NFE ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી. માઇનસ કેમ લીધું કારણ કે આ મુક્ત ઉર્જામાં થતો ઘટાડો છે પહેલા સમીકરણ ઉપરથી આપણે લઈએ છીએ આ બરાબર. હવે એના ઉપરથી શું થાય આ સાઇનને આ બાજુ લઈ લીધું તો ડેલ્ટા જી બરાબર શું માઇનસ NFE બરાબર. n બરાબર શું છે તો રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે. તો NFE તો ડેલ્ટા જી બરાબર શું આવે માઇનસ NFE બરાબર છે. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું કે જેના ઉપરથી આપણે શું થાય કેટલી વખતે આપણે શું થાય પોટેન્શિયલ શોધવો હોય તો પણ શોધી શકાય ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર શોધવો હોય તો શોધી શકાય બરાબર છે. હવે આ જે છે કોઈ પણ સાંદ્રતા માટે વાત કરી છે કોઈ પણ તાપમાન માટે વાત કરેલી છે પણ જો પ્રમાણિત સ્થિતિમાં આપણે કરીએ હવે પ્રમાણિત સ્થિતિ એટલે કોને કહેવાય સ્ટાન્ડર્ડ કન્ડિશન જેમાં આપણે શું કહીએ છીએ પ્રક્રિયામાં ભાગ લેતા બરાબર છે જે સ્પીસીસ જો હોય તેની સાંદ્રતા કેટલી લેવાની 1 મોલર બરાબર છે. એટલે કે સાંદ્રતા 1 મોલર હોય ટેમ્પરેચર કેટલું હોય 298 કેલ્વિન હોય દબાણ હોય તો 1 ATM હોય તો એ કન્ડિશન કહેવાય સ્ટાન્ડર્ડ કન્ડિશન પ્રમાણિત સ્થિતિમાં. તો પ્રમાણિત સ્થિતિ માટે ડેલ્ટા જી જે છે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર બરાબર એને કહેવાય ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE. આટલી વસ્તુ ધ્યાન રાખજો બરાબર. ડેલ્ટા જી નોટ બરાબર શું માઇનસ NFE બરાબર છે. જ્યાં શું થાય ટેમ્પરેચર 298 હશે અને જે પ્રક્રિયામાં ભાગ લેતા જે સ્પીસીસ છે તેની સાંદ્રતા કેટલી એટલે 1 મોલર લેવાની. તો આ પ્રમાણે તમે ડેલ્ટા જી પણ શોધી શકાય અને ડેલ્ટા જી નોટ શોધવો હોય તો શોધી શકાય બરાબર છે. હવે આપણે વાત કરીએ છીએ ડેનિયલ કોષ માટે બરાબર છે. અહીં આપણે વાત કરીએ છીએ ડેનિયલ કોષ માટે ડેલ્ટા જી શોધવો છે બરાબર છે. તો ડેનિયલ કોષ માટે આપણે વાત કરી હતી ડેનિયલ કોષ આપણે આગળ વાત કરી હતી બરાબર. એ કોષમાં શું થાય તો એનોડ ઉપર શું હોય એનોડ ઉપર શું આવે ઝીંક બરાબર છે. આપણે શરૂઆતમાં જે કોષની ચર્ચા કરી એની વાત કરીએ છીએ તો એનોડ ઉપર શું થાય Zn ઝીંકનું શું થાય ઓક્સિડેશન Zn+2 વત્તા શું થાય 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી કેથોડ ઉપર શું થાય તો કોપર જે છે રિડક્શન પામે Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોનમાંથી બને Cu. આના પરથી કુલ પ્રક્રિયા શું થશે તો જો આ બે ઇલેક્ટ્રોન ઉડી ગયા તેમાંથી બને Zn વત્તા Cu+2 એમાંથી બને Zn+2 વત્તા Cu બરાબર છે. હવે જો અહીં n બરાબર કેટલા આવશે તો અહીં ઇલેક્ટ્રોનની અરસપરસ કેટલી થઈ 2 ઇલેક્ટ્રોન હતા અહીં ગયા બરાબર છે. એટલે અહીં n બરાબર કેટલા આવશે 2 આવશે બરાબર. તો એના ઉપરથી આપણે જો ડેનિયલ કોષ માટે ડેલ્ટા જી લખવો હોય તો ડેલ્ટા જી બરાબર શું આવે માઇનસ NFE n બરાબર 2 લખતો -2 બરાબર છે NFE બરાબર. તો આ આવે ડેલ્ટા જી કોનો આવ્યો ડેનિયલ કોષ માટે કે જો n બરાબર કેટલા લીધા 2 એ પ્રમાણે કોઈ પણ કોષ આપ્યો હોય તેમાં તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢવાની બરાબર છે. કેટલા ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય છે એ n ઇઝ ઇક્વલ ટુ n લઈ લેવાના ને એના ઉપરથી આપણે શું છે ડેલ્ટા જી શોધી શકાય. જો પ્રમાણિત સ્થિતિમાં આપ્યો તો ડેલ્ટા જી નોટ પણ એ રીતે શોધવો હોય તો શોધી શકાય. નનસ સમીકરણ બરાબર નનસ ઇક્વેશન જે છે ને આ બધી ઘણી વખતે ક્વેશ્ચન ઘણા બધા પૂછાતા હોય છે. તો જે નનસ સમીકરણ આપણે ભણીએ તો આ સમીકરણ શા માટે ઇન્ટ્રોડ્યુસ થયું એ સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ. આપણને ખબર છે કે કોષનો જે વિદ્યુતરૂપ પોટેન્શિયલ આપણે લઈએ છીએ બરાબર શોધીએ છીએ એ વખતે આપણે શું કરીએ છીએ જે પણ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતી જે સ્પીસીસ છે એની સાંદ્રતા આપણે કેટલી 1 મોલર ધારીએ છીએ તો એકમ ધારી છે એ પ્રમાણે અત્યાર સુધી વાત કરતા હતા. પણ દર વખતે શું થાય રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતી જે સ્પીસીસ છે એની સાંદ્રતા એકમ હોતી નથી. એટલે કે સાંદ્રતા શું થાય બદલાતી હોય બરાબર છે. એટલે કે કોષનો
પોટેન્શિયલ કોષનું જે પોટેન્શિયલ જે છે બરાબર છે એ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝની સાંદ્રતા ઉપર આધારિત હોય, સાંદ્રતા પર શું આધારિત હોય. સૌથી પહેલા યાદ રાખવાનું કે રેડોક્સ પ્રક્રિયામાં જે પણ સ્પીસીઝ ભાગ લેતી હોય બરાબર છે તેની સાંદ્રતા ના ઉપર આધાર હોય કોણ હોય? કોષ પોટેન્શિયલનો. બરાબર છે. અત્યાર સુધી આપણે શું કરતા હતા? સાંદ્રતા એક જ લેતા હતા, એકમ લેતા હતા. એટલા માટે અત્યાર સુધી કોઈ કન્ફ્યુઝન થતું નહોતું. પણ જ્યારે કોષ આવું હોય, જ્યારે કોષ આપણે જો બનાવીએ ત્યારે સ્પીસીઝની સાંદ્રતા શું થાય? એકમ ન હોય. બરાબર. તો એ વખતે શું કરજો? કોષ પોટેન્શિયલ શોધવો હોય તો નનસ નામના વૈજ્ઞાનિકે આજે જે નનસ નામનો જે વૈજ્ઞાનિક હતો એને શું કર્યું? તો કોષમાં આયનોની સાંદ્રતા, કોષમાં આયનોની સાંદ્રતા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. ને એવું જે સમીકરણ આપ્યું એને કહેવાય છે નનસનું સમીકરણ. એટલે કે જ્યારે કોઈ પણ કોષ હોય એની અંદર જે આયનો હોય એની સાંદ્રતા એકમ ન હોય બરાબર, એ વખતે કોષનો પોટેન્શિયલ શોધવો હોય બરાબર છે, તો જે કોના પર આધારિત હોય? આયનોની સાંદ્રતા પર આધારિત હોય. અને બંને વચ્ચેનો જે સંબંધ છે તેવું જે સમીકરણ રજૂ કર્યું એને કહેવાય નનસ સમીકરણ કહેવાય. બરાબર છે. દાખલા તરીકે આપણે કોઈ અર્ધ પ્રક્રિયા લઈએ, છીએ કારણ કે કોઈ પણ એનોડ અથવા કેથોડ હોય તેની અંદર કોઈ પણ એક પ્રક્રિયા જે થતી હોય અર્ધ પ્રક્રિયા થતી હોય. દાખલા કે અર્ધ પ્રક્રિયા છે M+N આયન છે એક્વિયસ, તે ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર, તેમાંથી બને છે M સોલિડ બને છે. આ એક અર્ધ પ્રક્રિયા છે. હવે આ જે અર્ધ પ્રક્રિયા જે છે બરાબર છે એના માટે આપણે શું કરવાનું છે? કોષ પોટેન્શિયલ લખવો હોય. કોષ પોટેન્શિયલ એટલે શું હોય? કોષ પોટેન્શિયલ બરાબર એને કહેવાય E બરાબર છે, E સેલ બરાબર છે. હવે આના માટે શું આવે? તો M+N2M બરાબર છે, રિડક્શન પોટેન્શિયલ કોષનો બરાબર છે. એના માટે જે સમીકરણ આપ્યું હતું નનસના શૈલે બરાબર એને કહેવાય છે E = E0 બરાબર છે, M+N2M RT/NF log Q ln Q. આ રીતે એક સમીકરણ આપ્યું હતું બરાબર છે. આ જે સમીકરણ છે નનસનું સમીકરણ છે બરાબર. E એટલે શું થાય? આ જે કોષ જે છે બરાબર અર્ધ પ્રક્રિયામાં એમાં આની સાંદ્રતા એક નથી બરાબર. તે વખતે શું થાય? સાંદ્રતા એક ન હોય ત્યારે એ વખતે કોષનો જે પોટેન્શિયલ શોધવો હોય તો E બરાબર E0 બરાબર. E0 શું છે? તો પ્રમાણિત સ્થિતિમાં. પ્રમાણિત સ્થિતિ એટલે શું થાય? જ્યાં મોલારિટી હોય 1 હોય, તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન હોય અને દબાણ હોય તો કેટલું હોય? 1 atm હોય બરાબર. એવી કન્ડિશનનો આપણે લઈ લેવાનો E0 RT/NF ln Q બરાબર છે. આ રીતનું જે સમીકરણ આવે બરાબર છે. તો જ્યાં Q બરાબર શું આવે? જ્યાં ln Q બરાબર શું આવે? ln બરાબર છે. હવે Q બરાબર શું આવે? તો નિપજોની સાંદ્રતા ભાગ્યા શું આવે? પ્રક્રિયકોની સાંદ્રતા. ln બરાબર શું આવે? m ની સાંદ્રતા ભાગ્યા શું આવે? m+n ની સાંદ્રતા બરાબર છે. m ની સાંદ્રતા ભાગ્યા m+n ની સાંદ્રતા. હવે આયન જે છે સોલિડ છે બરાબર. હવે આપણે જે ઘન હોય, ઘન માટે સાંદ્રતા કેટલી લઈએ છીએ? એકમ લઈએ છીએ. ઘનની જે સાંદ્રતા છે એને આપણે શું 1 લઈએ છીએ, માટે આ કિંમત 1 થઈ જાય. માટે ln Q બરાબર શું આવે? ln 1/m+n ની સાંદ્રતા. m+n ની સાંદ્રતા. તો આ કિંમત આની અંદર મૂકીએ તેના ઉપરથી આવે E બરાબર છે. E = E0 E સેલ બરાબર E0 RT/NF ln Q ની જગ્યાએ શું લખીશું? ln 1/m+n ની સાંદ્રતા બરાબર. આ રીતે એક સમીકરણ મળે. હવે આ જે છે પ્રમાણિત સ્થિતિમાં જે આપણે E0 શોધવો તો કઈ રીતે શોધાય? તો આપણે આ જે E0 કઈ રીતે શોધતા હતા આપણે ખબર છે. પ્રમાણિત હાઇડ્રોજન જે ધ્રુવ છે ને એનોડ અથવા કેથોડ તરીકે લઈએ ને બીજી બાજુ અર્ધ કોષ જોઈન કરીએ તેના ઉપરથી આપણે જો E0 સેલ મળી જાય બરાબર છે. પોટેન્શિયલ અર્ધ કોષનો પોટેન્શિયલ આ રીતે આપણે શોધતા હતા, કઈ રીતે આપણે જોયેલું છે બરાબર. આપણને કિંમત મળી જાય. પછી આ કિંમતો તમને ખબર હોય સમીકરણ પરથી, એના ઉપરથી આ જે કોષનો કુલ પોટેન્શિયલ જે છે એ આપણે શોધવું હોય તો શોધી શકાય બરાબર છે. હવે આ જે છે એ આ રીતે થયું બરાબર. પણ હવે જો પ્રમાણિત સ્થિતિમાં વાત કરીએ બરાબર છે
હવે આ જે છે એને આપણે કરીએ પ્રમાણિત સ્થિતિ માટે વાત કરીએ. પ્રમાણિત સ્થિતિ બરાબર છે. પ્રમાણિત સ્થિતિ એટલે સ્ટાન્ડર્ડ કન્ડિશન હોય એ વખતે શું કરવાનું બરાબર છે. તો એ વખતે શું કરીશું, પ્રમાણિત સ્થિતિમાં શું કરીએ છે, r ની કિંમત કેટલી હોય, અહીં જો r બરાબર કિંમત કે આ લઈએ છે, r બરાબર શું આવે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ બરાબર છે. r ની કિંમત આટલી આવે. પછી t બરાબર શું છે, તાપમાન શેમાં લેવાનું, કેલ્વિનમાં લેવાનું. t આવી ગયો. પછી શું આવે, n આવે બરાબર. n બરાબર શું આવે, પ્રાપ્ત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે. કેટલા ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય છે એ n બરાબર. પછી m પ્લસ n ની સાંદ્રતા બરાબર m પ્લસ n ની સાંદ્રતા જે છે એ શું કે દ્રાવણમાં આયનની સાંદ્રતા, દ્રાવણમાં આયનની સાંદ્રતા બરાબર છે. ને બીજું છે f બરાબર શું, ફેરાડે કોન્સ્ટન્ટ આવે, એને કહેવાય 96487 અથવા તો એને કહેવાય 96500 કુલમ પ્રતિ મોલ બરાબર છે. 96500 કુલમ પ્રતિ મોલ લેવામાં આવે બરાબર. તો આ રીતે આટલી કિંમતો મૂકો, તેના ઉપરથી ઈ સેલ શોધવો હોય તો શોધી શકાય. હવે જો આ જે છે બરાબર છે. હવે પણ જો આપણે પ્રમાણિત સ્થિતિની વાત કરીએ, પ્રમાણિત સ્થિતિમાં વાત કરીએ તો પ્રમાણિત સ્થિતિમાં આપણે શું આવે, ટેમ્પરેચર બરાબર કેટલું આપણે છે 298 કેલ્વિન લઈએ, 298 કેલ્વિન લઈએ છે બરાબર છે. એ જ પ્રમાણે બીજું આપણે શું કરીએ છીએ, પ્રમાણિત સ્થિતિમાં તાપમાન કેટલું 298 કેલ્વિન હોય બરાબર. પછી બીજું આવે ln q બરાબર શું આવે 2.303 log q બરાબર છે. ln માંથી log 10 માં કરીએ તો આગળ કેટલા આવે 2.303 લેવાના. આ જે સમીકરણ હતું એમાં આ પ્રમાણે કરીએ તો શું થશે, બીજી બધી કિંમતો મૂકી દઈએ છીએ આપણે બરાબર છે. તેના ઉપરથી આવે. હવે એના ઉપરથી કિંમતો કરીએ તો જુઓ આ સમીકરણમાં કિંમતો મૂકે છે E સેલ બરાબર E નોટ સેલ માઈનસ, હવે જો ln છે એની જગ્યાએ લોગ કરીએ છીએ એટલે શું આવે 2.303 તો માઈનસ 2.303 ગુણ્યા r ની કિંમત કેટલી છે આઈ 8.314 બરાબર છે. r પછી t કેટલા છે 298 ગુણ્યા 298 ભાગ્યા m ની કિંમત ખબર નથી, f ની કેટલી છે 96500 ગુણ્યા, હવે l ની જગ્યાએ શું log આવશે બરાબર છે, log q બરાબર. તો આ કિંમતનું આપણે સાદું રૂપ આપીશું, તેના પરથી આવે e બરાબર e સેલ બરાબર e નોટ સેલ માઈનસ આનું જે સાદું રૂપ આપીશું તેની કિંમત આવશે 0.059 upon n into log q બરાબર. તો આ રીતે એક સૂત્ર મળે તમને બરાબર છે. e સેલ બરાબર શું આવે E0 સેલ minus 0.059 upon n into log q બરાબર છે. આ જે છે ક્યારે વાપરવાનું, તો જ્યારે શું સ્ટાન્ડર્ડ કન્ડિશન હોય એટલે કે પ્રમાણિત સ્થિતિ હોય ત્યારે પ્રમાણિત સ્થિતિ માટે વાપરવાનું. જો તાપમાન કેટલું હશે 298 કેલ્વિન આપેલું હોય એ વખતે આ રીતે કરવાનું બરાબર. q એટલે શું, તો q આપણે કરીએ છીએ બરાબર છે, નિપજોમાં આયનોની સાંદ્રતા ભાગ્યા શું થાય પ્રક્રિયકોની આયનની સાંદ્રતા બરાબર છે. તે પ્રમાણે આ રીતે સમીકરણ આપણે લખવું હોય તો લખી શકાય બરાબર છે. અથવા તો આ દાખલા કે આ જે સમીકરણ છે એને બીજી રીતે આપણે લખવું હોય, દાખલા કે એક પ્રક્રિયા આપી છે બરાબર છે, એક પ્રક્રિયા છે આપણે બરાબર છે AA + BB એમાંથી બને છે CC + DD. આવી એક પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા બરાબર છે. એના માટે આપણે Q શોધવો હોય બરાબર છે, ln Q બરાબર. આવી જે પ્રક્રિયા છે એના માટે આપણે E શોધવો હોય તો E બરાબર શું આવે E0 - RT બરાબર છે, RT upon NF into ln બરાબર છે, ln. ને આ જે છે એમાં Q બરાબર શું કરીશું, તો જો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા એટલે C ની સાંદ્રતાનો C ઘાત into D ની સાંદ્રતાની D ઘાત ભાગ્યા A ની સાંદ્રતાની A ઘાત into શું થાય B ની સાંદ્રતાની B ઘાત. આ રીતે કરવાનું બરાબર છે. તો Q બરાબર શું આવ્યો, તો નિપજોની સાંદ્રતા ભાગ્યા શું થાય પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર છે. જે આગળ જે સહગુણક હોય એને શું કે ઘાત બનાવી દેવાનો. આ રીતે શું થાય તમારે કોઈ પણ સમીકરણ આપ્યું હોય બરાબર છે, એની સાંદ્રતા આપી હોય તો પણ આ મૂકી દેવાની, એના ઉપરથી E શોધવું હોય તો શોધી શકાય
બરાબર છે. તો આ રીતે પ્રક્રિયામાં કરીને આપણે શું કરે છે, કોઈ પણ કોષ હોય એનો શું થાય, આપણે કોષ પોટેન્શિયલ શોધી શકાય. બરાબર છે. જ્યાં સાંદ્રતા અલગ અલગ આપી હોય, દાખલા કે આની સાંદ્રતા અલગ છે, આની અલગ છે. બરાબર. અહીં ખાસ ધ્યાન રાખવાનું કે ઘન પદાર્થ આપેલો સોલિડ, એની જે સાંદ્રતા છે હંમેશા એકમ લેવામાં આવે. પ્રવાહીની પણ આપણે ગણતા નથી, ફક્ત કોની સાંદ્રતા ગણીશું, આયનોની. બરાબર. આ જેના ઉપર ચાર્જ હોય એવા આયનોની સાંદ્રતાને આપણે ગણતરીમાં લઈએ છીએ. બરાબર. તો એ રીતે જે આ સમીકરણ મળે એને કહેવાય નનસ સમીકરણ. બરાબર છે. એક આ સમીકરણ છે. બરાબર. આવી ગયું આ જે સમીકરણ છે. બરાબર. જે આ જે છે સ્ટાન્ડર્ડ કન્ડિશન માટે છે 298 માટે. બરાબર. ના હોય તો પછી કયું લેવાનું, આ લેવાનું. E0 બરાબર E0 સેલ -RT/NF * ln Q. બરાબર. આ જે સમીકરણ છે એને નનસ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. નનસ સમીકરણનો ઉપયોગ કરી કોઈ પણ સાંદ્રતાએ ડેનિયલ કોષમાં વિદ્યુતરૂપ પોટેન્શિયલની ગણતરી કઈ રીતે કરી શકાય આપણે જોઈએ. એટલે નનસ સમીકરણનો ઉપયોગ કરવાનો, જ્યાં સાંદ્રતા શું હશે, એકમ નહીં હોય, ને એવો ડેનિયલ કોષ માટે વિદ્યુતરૂપ પોટેન્શિયલ કઈ રીતે ગણાય. હવે આપણે વાત કરી છે ડેનિયલ કોષ. બરાબર. ડેનિયલ કોષ. ડેનિયલ કોષનું નિરૂપણ આપણે કઈ રીતે કરતા હતા, તો જો એને આ કરતા હતા આપણે Zn solid / Zn+2 aqueous. બરાબર છે. પછી ક્ષાર સેતુ, પછી આવે Cu+2. બરાબર છે. aqueous / Cu. આને કહેવાય ડેનિયલ કોષ. તો આ ડેનિયલ કોષમાં આટલો ભાગ જે છે એનોડ તરીકે વર્તે, આટલો ભાગ જે છે શું કેથોડ તરીકે આવે. એટલે ડાબી બાજુ એનોડ અને કેથોડ. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે, તો જો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે, તો થશે Zn માંથી Zn+2 વત્તા શું થાય 2 ઇલેક્ટ્રોન. તે પ્રમાણે કેથોડ પર કોની પ્રક્રિયા થાય, તો કોપર રિડક્શન પામે, એટલે કે Cu+2 જે છે વત્તા શું આવે 2 ઇલેક્ટ્રોન, એમાંથી બને Cu સોલિડ. બરાબર છે. અહીં સોલિડ છે, આ છે એક્વિયસ. બરાબર. આ છે એક્વિયસ. એના ઉપરથી કુલ પ્રક્રિયા લખાય તો કુલ પ્રક્રિયા કઈ હશે, 2 ઇલેક્ટ્રોન ઉડી જાય, તેમાંથી બને ઝિંક સોલિડ વત્તા Cu+2 aqueous gives Zn+2 aqueous વત્તા Cu શું થાય સોલિડ. આ પ્રક્રિયા સમીકરણ મળ્યું. બરાબર છે. આ જે સમીકરણ છે, હવે આનો ઉપયોગ કરી અહીં જો એની સાંદ્રતા શું છે, એક નથી. બરાબર છે. હવે એના માટે આપણે શું થાય, વિદ્યુતરૂપ પોટેન્શિયલની ગણતરી કરવી છે. તો વિદ્યુતરૂપ પોટેન્શિયલની ગણતરી કરીએ તો આપણે સૂત્ર કયું, નનસનું સમીકરણ વાપરવું પડે, કારણ કે કોઈ પણ સાંદ્રતાએ વાત કરી છે. બરાબર છે. E સેલ બરાબર E0 સેલ -RT/NF * ln Q. બરાબર છે. હવે ln Q ની કિંમત આપણે શોધવી પડે. હવે આપણે અહીં ln Q ની કિંમત શોધીએ. ln Q બરાબર હવે શું કરીએ છે, તો ln Q બરાબર આપણે શું કરતા હતા, નિપજોની સાંદ્રતા ભાગ્યા શું થાય પ્રક્રિયકોની સાંદ્રતા. ln Q બરાબર શું આવે, તો જો નિપજો કઈ છે Zn+2 ની સાંદ્રતા, Zn+2 ની સાંદ્રતા ઇન્ટુ કોપર સોલિડ ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા કઈ છે, Zn સોલિડ વત્તા Cu+2. તો અહીં આવે Zn સોલિડ ની સાંદ્રતા ઇન્ટુ શું આવે Cu+2 ની સાંદ્રતા એક્વિયસ. બરાબર. પણ આપણને ખબર છે કે આ એક ઘન છે, આ પણ ઘન છે. બરાબર. ઘન માટે આપણે હંમેશા લઈએ છીએ સાંદ્રતા કેટલી લે છે, 1 લઈએ છે, એટલે આ એક અને આ એક નીકળી જાય. એના ઉપરથી શું આવે, ln Q બરાબર શું આવે Zn+2 ની સાંદ્રતા ભાગ્યા શું આવે Cu+2 ની સાંદ્રતા. બરાબર છે. આ રીતે આવે ln Q. બરાબર. ln Q ની કિંમત અહીં મૂકીએ, તેના ઉપરથી આવે E સેલ બરાબર E0 સેલ પ્રમાણિત સ્થિતિનો પોટેન્શિયલ માઈનસ RT/NF. હવે જો અહીં n ની કિંમત કેટલી છે, તો અહીં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ કેટલી થશે, 2 ઇલેક્ટ્રોન, એટલે n બરાબર કેટલા 2 લેવાના, એટલે RT/2F ઇન્ટુ શું આવે ln. બરાબર છે. Zn+2 ની સાંદ્રતા ભાગ્યા શું આવે Cu+2 ની સાંદ્રતા. ln Q ની કિંમત અહીં મૂકી દીધી. બરાબર છે. ln ની જગ્યાએ લોગ કરવું હોય તો એની જગ્યાએ શું આવશે, E સેલ બરાબર E0 સેલ -2.303 RT/2F ઇન્ટુ શું આવે log Zn+2 ની સાંદ્રતા ભાગ્યા શું થાય Cu+2 ની સાંદ્રતા. બરાબર. આ રીતે શું થાય, આપણે ડેનિયલ કોષ માટે જો કોષ પોટેન્શિયલ શોધવો હોય તો જો આ સમીકરણ જે છે એનોડ કે એનોડ પરથી કુલ સમીકરણ જોઈ લેવાનું, એના ઉપરથી કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે n બરાબર મળી ગયો. ત્યાર પછી ln Q શોધવો છે. બરાબર. તો Q બરાબર શું આવે, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પણ જે સોલિડ ઘન અને પ્રવાહી માટે આપણે એકમ લઈએ છીએ, ફક્ત આયનો માટે લેવાનું, Zn+2 અને Cu+2 આવી ગયા.
એની કિંમત આની અંદર મૂકી દીધી, બરાબર છે. તે પ્રમાણે આ સમીકરણ મળી ગયું, બરાબર છે. જે શું થાય, ડેનિયલ કોષ માટે આપણે શું થાય, વિદ્યુત પોટેન્શિયલની ગણતરી કરવી હોય તો આ સૂત્ર આપણે વાપરવાનું, બરાબર છે. આના ઉપરથી આપણે શું થાય, સાંદ્રતા શોધવી હોય તો શોધી શકાય, બરાબર છે. એ જ પ્રમાણે એક બીજો છે એક્સરસાઇઝ, બરાબર. એમાં શું કહે છે, Ni સોલિડ માંથી Ni+2 એક્વિયસ, પછી કોષ છે Ag+ એક્વિયસ માંથી Ag, બરાબર. Ag માટે નનસ સમીકરણ લખો, બરાબર છે. આવો જો કોષ તમને આપ્યો હોય, બરાબર છે, તો આ રીતે તમે પ્રયત્ન કરો કઈ રીતે સમીકરણ લખાય છે, બરાબર છે. થોડી વાર પોઝ કરો, જાતે પ્રયત્ન કરો, ના ફાવે તો પછી હું તમને સોલ્વ કરાવું છું, બરાબર છે. તો જો આ તમે પછી સોલ્વ કરી દેજો, પછી ચાલુ કરો, બરાબર છે. અત્યારે હું તમને કરાવું છું. તો જો આની અંદર શું થાય, તો આ ડાબી બાજુનો ભાગ છે શું છે, એનોડ, પછી જમણી બાજુનો શું છે, કેથોડ, બરાબર છે. હવે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, તો ઓક્સિડેશન. એનોડમાં થશે Ni માંથી Ni+2 વત્તા 2 ઇલેક્ટ્રોન, બરાબર છે. આ છે સોલિડ, આ છે એક્વિયસ. એ જ પ્રમાણે કેથોડ, તો કેથોડ ઉપર શું થશે, Ag+ માંથી Ag બને, બરાબર. આ Ag+ વત્તા ઇલેક્ટ્રોન એમાંથી બને Ag સોલિડ. આ છે એક્વિયસ, બરાબર. પછી અહીં ધ્યાનમાં રાખો કે એનોડ અને કેથોડ, એનોડમાં જેટલા જ ઇલેક્ટ્રોન ગુમાવે એટલા જ કેથોડ મેળવે. અહીં 2 ઇલેક્ટ્રોન છે, અહીં 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે સરખા કરવા માટે આને 2 વડે આખાને ગુણી નાખવાનું, એટલા માટે 2 2 અને 2, બરાબર છે. ત્યાર પછી આ બંનેનો આપણે સરવાળો કરીએ, કુલ પ્રક્રિયા સમીકરણ મળે. એટલે ડાબી અને જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન નીકળી જાય. એના પછી કુલ પ્રક્રિયા સમીકરણ આવશે નિકલ સોલિડ વત્તા 2Ag પ્લસ એક્વિયસ gives Ni+2 aqueous વત્તા 2Ag solid, બરાબર છે. હવે જો અહીં n બરાબર કેટલા આવશે, n બરાબર કેટલા આવશે, 2 ઇલેક્ટ્રોન, બરાબર. ત્યાર પછી આપણે શું કહીએ છીએ, બીજું આપણે શોધી નાખીએ છીએ lnq શોધીએ કાઢીએ, બરાબર. lnq બરાબર શું થાય, નિપજોની સાંદ્રતા ભાગ્યા શું થાય, પ્રક્રિયકોની સાંદ્રતા. પણ જે સોલિડ હોય ને આપણે ગણતા નથી, જો આ સોલિડ છે, આ સોલિડ છે, એટલે ગણતા નથી, ફક્ત આયનો ગણવાના, બરાબર. તો જો નિપજોમાં કયું છે સાંદ્રતા, ln બરાબર શું આવે, Ni+2 ની સાંદ્રતા ભાગ્યા Ag+ ની સાંદ્રતા. પણ જો આગળ આ જે છે ગુણાંક છે, સહગુણાંક 2 છે, એટલા માટે Ag+2 ની સાંદ્રતાનું શું કરવાનું, સ્ક્વેર કરવાનું, lnq, બરાબર. હવે એના ઉપરથી આપણે શોધીશું, બરાબર છે. એનો પોટેન્શિયલ શોધવાનું સૂત્ર કયું આવે, સૂત્ર વાપરે છે E બરાબર E સેલ બરાબર E0 સેલ માઈનસ RT/NF ઇન્ટુ lnq. હવે જો આની અંદર n બરાબર 2 મૂકી દેવાના, બરાબર. એના પરથી હવે E સેલ બરાબર E0 સેલ માઈનસ RT/2F, બરાબર. અહીંયા આવે ln શું આવે, તો આવ્યું Ni+2 ની સાંદ્રતા ભાગ્યા Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર, બરાબર. આ રીતે કોષ આપ્યો હોય એનું નનસ સમીકરણ કઈ રીતે લખાય, તો આ રીતે તમારે લખવાનું, બરાબર. ધ્યાનમાં રાખવાનું, સહગુણક હોય એટલી ઘાત કરી દેવાની સાંદ્રતામાં. આટલી વસ્તુ તમે ધ્યાન રાખશો તો ધીમે રહીને શું થાય, કોઈ પણ કોષ આપ્યો હોય તેના પરથી નનસ સમીકરણ લખી શકાય. ને એમાં જો સાંદ્રતા આપેલી હોય અલગ અલગ સાંદ્રતા, તે મૂકીને તમે સાદું રૂપ આપી ના E સેલ શોધવો હોય તો શોધી શકાય. હવે જો મિત્રો એક થોડી વસ્તુ યાદ રાખવાની છે, નનસ સમીકરણ પરથી સંતુલન અચળાંક. હવે જો પ્રમાણિત સ્થિતિ માટે q બરાબર શું હોય, 1 હોય, બરાબર છે. q બરાબર શું હોય, પ્રમાણિત સ્થિતિ માટે 1 હોય, બરાબર. એટલા માટે E બરાબર E0 બને. કેમ, કારણ કે આપણે જે સૂત્ર કયું હતું, E બરાબર E0 માઈનસ RT/NF, બરાબર, ઇન્ટુ lnq, બરાબર. હવે q બરાબર 1 હોય તો log 1 થઈ જાય, બરાબર. ln 1 થાય, ln 1 બરાબર શું થાય, 0 થાય. એટલે માટે આ કિંમત 0 થાય, માટે શું થાય, E બરાબર E0 થાય. એટલે કે પ્રમાણિત કોષનો જે પોટેન્શિયલ છે કોના જેટલો હોય, પ્રમાણિત સ્થિતિના પોટેન્શિયલ જેટલો હોય, બરાબર છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી બીજું વાત કરીએ તો સંતુલન, જે ડેલ્ટા G બરાબર શું હોય, 0 હોય. કારણ કે સંતુલન પ્રાપ્ત થાય ત્યારે ડેલ્ટા G શું હોય, 0 હોય, બરાબર. એટલા માટે જ્યારે ડેનિયલ કોષની આપણે વાત કરતા હતા ત્યારે આપણે શું કરીએ, વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું બંધ કરીએ, સ્વિચ બંધ કરી દઈએ તો ધીમે ધીમે શું થાય, સાંદ્રતા શું થાય, જે હતી, બરાબર છે, એ શું થાય, ધીમે ધીમે Zn ની સાંદ્રતા ધીમે ધીમે વધે, કોપરની ધીમે ધીમે શું થાય, ઘટે, બરાબર. તો એક સમયે શું થાય, Zn ની સાંદ્રતા વધે અને કોપરની સાંદ્રતા ઘટે, બરાબર. એ વખતે શું થાય, જે રીડિંગ હશે વોલ્ટામીટરનું એ સંતુલનની સ્થિતિમાં શું આવશે,
E સેલ બરાબર શું આવશે 0 બરાબર એટલે કે E બરાબર શું આવે 0 થઈ જાય તો કોઈ રીડિંગ આપશે નહીં કોષ કામ કરતો શું થાય બંધ થઈ જશે બરાબર તો એ વખતે આપણે શું કરવાનું આ સમીકરણ છે બરાબર એમાં શું થાય E બરાબર 0 એટલે આને 0 કરી દીધો આને 0 લઈ લીધો બરાબર છે તો શું થશે તો E ના બરાબર શું થાય તો E નોટ બરાબર શું આવે RT NF ln Q પણ જો સંતુલન હોય સપાઈ હોય વખતે Q બરાબર આપણે શું લેશે Q બરાબર શું K લે છે સંતુલન અચળાંક બરાબર એટલે કે આ Q ની જગ્યાએ આપણે શું કરીશું E નોટ બરાબર RT NF ln K બરાબર સંતુલન અચળાંક એનો મતલબ એવો છે કે ભલે કોષ કામ ના કરતો હોય પણ એને પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ શોધવો હોય તો શોધી શકાય ફક્ત આપણે શું ખબર હોય છે કે Q અથવા K ની કિંમત ખબર હોય સંતુલન અચળાંક આપ્યો હોય તેના પરથી E નોટ શોધવો હોય તો શોધી શકાય ખાસ ધ્યાનમાં રાખજો બરાબર છે E નોટ શોધવો હોય તો એક બીજી રીત છે સંતુલન આપેલું હોય તો શું થાય Q અથવા K મૂકી દેવાનો એના પર E નોટ શોધાઈ જાય બરાબર છે જો E હશે શું હશે 0 હશે તે પ્રમાણે શોધવું હોય તો શોધી શકાય ખાસ કરીને ડેનિયલ કોષ માટે સંતુલન શું છે K બરાબર શું આવે Zn પ્લસ ની સાંદ્રતા આપવાનું શું થાય Cu પ્લસ 2 ની સાંદ્રતા બંનેની જે Q હતી એની જગ્યાએ શું થાય K લઈ લેવાનું સંતુલન અચળાંક લઈ લેવાનું બરાબર છે આ રીતે કામ કરીએ તો શું થાય આ નનસ સમીકરણ જે છે આમાં આ રીતે આવે બરાબર પ્રમાણિત સ્થિતિ હોય તો E બરાબર E નોટ અને સંતુલન હોય તો E નોટ બરાબર 0.059 log K કરી દેવાનું આ સૂત્ર યાદ રાખવાનું બરાબર ખાસ કરીને સૂત્રો ખાસ યાદ રાખજો બીજી વસ્તુ કદાચ ખ્યાલ નહીં આવે તો બહુ ચિંતા નથી પણ સૂત્ર હશે તેના ઉપરથી તમે કોઈ પણ દાખલાનો જવાબ સારી રીતે એટલે કેવા પ્રશ્નો પૂછાય છે બરાબર એની આપણે થોડી ચર્ચા કરી લઈએ તો જો બટન સેલ એટલે કે આપણા ઘડિયાની અંદર જે બટન સેલ વપરાય છે એના માટે એક પ્રક્રિયા આપેલી છે Zn solid Ag2O S2 gives Zn+2 2Ag 2OH માઈનસ માટે ડેલ્ટા G નોટ અને ડેલ્ટા E નોટ શોધો જ્યાં સુધી પોટેન્શિયલ આપણે અર્ધકોષનો પોટેન્શિયલ Zn+2 Zn નો આપેલો છે -0.76 વોલ્ટ અને Ag2O નો તો Ag માંથી તો 0.34 આપો છે હવે Ag તો ખબર છે બરાબર હવે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય આપણે જોઈ લઈએ સૌથી પહેલા એનોડ ઉપર પ્રક્રિયા કઈ થાય છે જોઈ લઈએ એનોડ અને બીજું છે કેથોડ બરાબર છે આ જે સેલ છે એટલા માટે એનોડ અને કેથોડ બંને હશે તો એનોડ ઉપર શું થાય તો આ જે છે Zn માંથી જો Zn+2 બને છે તો આપણે સૌથી પહેલા ખબર પડે Zn માંથી Zn+2 વત્તા શું થાય 2 ઇલેક્ટ્રોન થાય તો કેથોડ ઉપર શું થતું હશે તો જો આ જે Ag2O છે Ag2O એને કઈ રીતે લખાય તો Ag અને O આનો પ્લસ હશે આનો પ્લસ અને -2 હશે એટલે Ag જે છે એ શું હોય +1 ઓક્સિડેશન માં હશે બરાબર છે તેમાંથી શું બને છે 2Ag બને છે Ag2O માંથી બરાબર કેથોડ પર જે પ્રક્રિયા થશે એમાં જો આ બાજુ Ag2O છે એટલે 2Ag પ્લસ છે એટલે હવે 2Ag પ્લસ વત્તા આ બે ઇલેક્ટ્રોન શું કરશે લઈ લેશે અને એમાંથી બનશે 2Ag બરાબર Ag2O નો મતલબ શું થયો એની અંદર આયનો કેટલા છે તો Ag+2 ના 2 છે 2Ag પ્લસ છે આ રીતે બરાબર આટલી વસ્તુ તમારે જોઈ લેવા Ag2O માંથી શું 2Ag પ્લસ છે એટલે 2Ag પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન હવે જો ઇલેક્ટ્રોન બેલેન્સ થઈ ગયા એટલે કુલ પ્રક્રિયા સમીકરણ તો તમને મળી ગયું Zn વત્તા શું થાય 2Ag પ્લસ give શું હવે Zn+2 વત્તા શું હવે 2Ag બરાબર છે હવે આટલી વસ્તુ તમને મળી ગઈ ત્યાર પછી આપણે શું કરવાનું છે ડેલ્ટા G નોટ અને ડેલ્ટા E નોટ શોધવાનો છે તો ડેલ્ટા E નોટ શોધવો હોય તો શું કરવાનું આપણે જો ડેલ્ટા E નોટ બરાબર શું આવે ડેલ્ટા E નોટ બરાબર શું આવે E સેલ બરાબર શું આવે E કેથોડ માઈનસ શું આવે E એનોડ બરાબર છે E નોટ સેલ અને કે ભાઈ E નોટ સેલ બરાબર છે તો કેટલો આવે જો કેથોડ એટલે શું આવે કેથોડ તરીકે શું Ag પ્લસ છે Ag+2 માંથી જો આ જે રિડક્શન પોટેન્શિયલ આપેલો છે કેટલો છે 0.34 માઈનસ એનોડ નો કેટલો છે તો ઝિંક નો છે -0.76 બરાબર છે માઈનસ માઈનસ પ્લસ થાય તો 0.34 વત્તા 0.76 બરાબર એના ઉપરથી E નોટ જે છે બરાબર એ મળશે 1.1 વોલ્ટ 1.10 વોલ્ટ મળી જાય બરાબર આ રીતે શું થાય E નોટ આપણે શોધાઈ ગયો હવે બીજું શું શોધવાનું છે ડેલ્ટા G નોટ શોધવો છે તો ડેલ્ટા G નોટ શોધવા આપણે એક સૂત્ર હતું આગળના સૂત્ર જોયું હતું બરાબર છે ગિબ્સ મુક્ત ઊર્જામાં બરાબર ડેલ્ટા G નોટ બરાબર શું આવે માઈનસ NF E નોટ બરાબર છે આ કિંમત એની અંદર મૂકી દેવાની બરાબર છે હવે જો અહીં n બરાબર કેટલા છે તો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે 2 એટલે n બરાબર શું 2 છે બરાબર f બરાબર શું લઈશું આપણે 96500 કુલમ બરાબર એના ઉપરથી કિંમત કરીએ તો -2 * f કેટલા આવે 96500
ગુણ્યા E નોટ કેટલા આવે 1.1 વોલ્ટ બરાબર એ પ્રમાણે ગુણતરી કરશો તો ડેલ્ટા G નોટ ની કિંમત આવશે -213 કિલો જૂલ જેટલી આવશે બરાબર આ કિંમત જોઈ લેજો ગુણાકારમાં ખાસ બરાબર જે કિંમત આવે એ પ્રમાણે તમારે મૂકી દેવાનું આ રીતે ડેલ્ટા G નોટ અને E નોટ શોધવો હોય તો શોધી શકાય બરાબર છે અર્ધકોષ પોટેન્શિયલની મદદથી E નોટ શોધી નાખવાનો E નોટ સેલ બરાબર એને કહેવાય ડેલ્ટા E નોટ ને એના પરથી ડેલ્ટા G આ શોધી કાઢવો બરાબર છે ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે નીચેના સમીકરણ માટે નનસ સમીકરણ લખો નનસ સમીકરણ લખવાનું છે નનસ સમીકરણમાં આપણે શું લખતા હતા નનસ સમીકરણમાં આપણે શું લખતા હતા તો E બરાબર E સેલ બરાબર E નોટ સેલ માઈનસ RT upon NF into ln q લેતા હતા બરાબર છે હવે જો આ જે સમીકરણ છે એની અંદર આપણે જુઓ સૌથી પહેલા કિંમતો મૂકી દઈશું હવે n બરાબર કેટલા છે તો એની અંદર n ની ઇલેક્ટ્રોનની કેટલી છે 5 ઇલેક્ટ્રોન ફેરફાર થાય છે અર્ધકોષ માટે n બરાબર 5 લઈશું f બરાબર શું લઈશું 96500 બરાબર છે t કેટલા છે તો t આપણને ખબર નથી પણ 298 કેલ્વિન લઈ લેવાના બરાબર છે અથવા તો t રહેવા દેવો તો રહેવા દેજો બરાબર છે બીજું બધું અહીં રહેવા દો આ રીતે બરાબર અને ત્યાર પછી આપણે શું થાય ln q શોધવો છે સૌથી પહેલા મેઈન વસ્તુ છે ln q તો ln q માં આપણે શું કરતા હતા તો નિપજો ની સાંદ્રતા ભાગ્યા શું થાય પ્રક્રિયકોની સાંદ્રતા તો નિપજોમાં જો આ લિક્વિડ છે એટલે આને ગણતા નથી આની ગણાશે પછી આની ગણાશે ને આની ગણાશે બરાબર તો ln q બરાબર શું આવે નિપજની સાંદ્રતા શું આવે mn + 2 ની સાંદ્રતા ભાગ્યા આવે MnO4 માઈનસ ની સાંદ્રતા ગુણ્યા H+ ની સાંદ્રતાની શું 8 ઘાત બરાબર ln q આ કિંમત મૂકી દેવાની એના ઉપરથી નનસ સમીકરણ કયું આવે E સેલ બરાબર E નોટ સેલ માઈનસ RT upon 5f બરાબર 5 ઇલેક્ટ્રોન ફેરફાર થાય છે f ln q ની કિંમત શું લખીશું ln બરાબર છે Mn + 2 ની સાંદ્રતા ભાગ્યા MnO4 માઈનસ ની સાંદ્રતા ગુણ્યા H+ ની સાંદ્રતાની 8 ઘાત બરાબર તો આ રીતે શું થાય નનસ સમીકરણ આ રીતે લખી શકાય બરાબર છે log માં કે તો શું કરવાનું -2.303 ગુણી નાખવાના અને log કરી દેવાનું ત્યાર પછીનો એક બીજો ક્વેશ્ચન છે જેમાં શું કહે છે ડેનિયલ કોષ માટે સમીકરણ આપેલું છે બરાબર માટે E નોટ કેટલો આપેલો છે 1.1 વોલ્ટ એટલે પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ આપેલો છે 1.1 વોલ્ટ તો કોષ પોટેન્શિયલ શોધો જ્યાં શું થાય Zn + 2 ની સાંદ્રતા 0.1 મોલ અને Cu + 2 ની સાંદ્રતા કેટલી 0.01 મોલર છે તથા એક બીજો દાખલો એમાં જોડે જોડે આપેલો છે સંતુલન અચળાંક કોણ k ગણો તો સૌથી પહેલા જો ડેનિયલ કોષ આપેલો છે E નોટ આપેલો છે બરાબર તો જો એના પરથી આપણે શું થાય સૌથી પહેલા નનસ નું સમીકરણ વાપરીશું E સેલ બરાબર E નોટ સેલ માઈનસ RT upon NF બરાબર છે ln q બરાબર પણ આ જે અહીં q અહીં ln q કેટલા હતા બરાબર છે ડેનિયલ કોષ માટે આપણે શું લેતા હતા નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર શું લેતા હતા Zn + 2 ની સાંદ્રતા ભાગ્યા શું થાય Cu + 2 ની સાંદ્રતા લેતા હતા કારણ કે આ જે સોલિડ છે ને આપણે એકમ એક લઈ લઈએ છીએ એટલા માટે ગણતા નથી એટલે Zn + 2 ની સાંદ્રતા ભાગ્યા Cu + 2 ની સાંદ્રતા એટલે આ ln q છે એની જગ્યાએ આપણે સૂત્ર કરીશું ln Zn + 2 ની સાંદ્રતા ભાગ્યા શું આવે Cu + 2 ની સાંદ્રતા બરાબર હવે આની અંદર કિંમતો મૂકી દઈએ બરાબર છે ને ln છે એની જગ્યાએ લોક કરી દઈશું આપણે તો બરાબર છે E સેલ બરાબર E નોટ સેલ કેટલો છે 1.1 વોલ્ટ તો 1.1 વોલ્ટ માઈનસ RT upon NF into ln બરાબર છે Zn + 2 ની સાંદ્રતા કેટલી છે બરાબર છે આ જે છે સાંદ્રતા એને આપણે કરી દઈએ છીએ Zn + 2 ની સાંદ્રતા કેટલી 0.1 ભાગ્યા 0.01 બરાબર છે તેના ઉપરથી આવે E સેલ બરાબર 1.1 વોલ્ટ માઈનસ 2.303 RT upon NF બરાબર છે હવે n ની કિંમત કેટલી છે અહીં ઇલેક્ટ્રોનનો ફેરફાર Zn માંથી Zn + 2 અહીં 2 કરી દેવાના બરાબર છે f ની કિંમત કેટલી હશે 96500 બરાબર છે r ની કિંમત પણ કેટલી આવશે 8.314 બરાબર છે એ પ્રમાણે તમે કિંમતો મૂકતા રહેશો બરાબર છે તો આ જે કિંમતો જે છે ધીમે ધીમે શું કરવાની કિંમતો મૂકવાની એની અંદર બરાબર પછી આ કેટલી r ની આવી ગઈ t ની આવે 298
બરાબર, અને log જે છે એમાં શું આવે 0.1 ભાગ્યા 0. log 10 આવે. log 10 બરાબર કેટલા આવે 1 આવે. બરાબર છે, log 10 બરાબર કિંમત કેટલી આવે, tan ની કિંમત કેટલી આવે 1 આવે. બરાબર, તે પ્રમાણે સાદું રૂપ આપો તો એને જે કરશો એને કહેવાય ઈ સેલ મળી જશે. ઈ સેલ ની કિંમત શું થાય, આ રીતે મળી જાય. બરાબર, તો ત્યાર પછી આપણે શું શોધવાનું છે, સંતુલન અચળાંક k શોધવાનો છે. બરાબર છે, હવે સંતુલન અચળાંક શોધવો હોય તો શું કરીએ છીએ આપણે, પ્રમાણિત સ્થિતિમાં એક વસ્તુ કરતા હતા. બરાબર છે, E નોટ બરાબર એક સમીકરણ હતું, બરાબર, E નોટ બરાબર 0.059 upon n, બરાબર છે, 0.059 upon n into log k into log શું આવે k લેતા હતા. બરાબર છે, હવે આ E નોટ સેલ ની કિંમત કેટલી હતી 1.1 વોલ્ટ. બરાબર છે, 1.1 વોલ્ટ is equal to 0.059 n બરાબર કેટલા છે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે ઇન્ટુ શું થાય log k. log k ની કિંમત શું જોઈએ તો શું આવે, log k બરાબર 2 ના બદલી દો તો બરાબર 2 ગુણ્યા 1.1 ભાગ્યા 0.059. બરાબર, આ રીતે સાદું રૂપ આપશો એના ઉપરથી જે કિંમત આવશે k ની તો 2 ગુણ્યા શું થાય કિંમત આવશે. બરાબર છે, આ જે કિંમત આવે એને કહેવાય log k. બરાબર, ત્યાર પછી એની શું થાય, આ જે કિંમત આવે એને એન્ટી લોગ લઈ લેવાનો, તેના ઉપરથી k ની કિંમત મળી જાય. બરાબર, તો આ રીતે આપણે શું કરવાનું, સમીકરણ તમારે આ રીતે સોલ્વ કરવાનો. બરાબર છે, ક્વેશ્ચન આ રીતના પૂછાય છે, નલસ સમીકરણ રીતે બનાવાય. બરાબર છે, જો પોટેન્શિયલ આપ્યા હોય તેના ઉપરથી E નોટ શોધી કાઢવાનો, સાંદ્રતા આપી હોય તો સીધું નલસ સમીકરણ લઈ લેવાનું. બરાબર.